નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। દોસ્તો, મફતમાં અનાજ મેળવતા હોય તો તમારા માટે એક સરકારે ફરી વખત મોટો નિર્ણય લીધો છે। શું છે નિર્ણય તેની આપણે આજે વાત કરવાના છીએ। ઘણા બધા લોકોના રાશન કાર્ડ બંધ થવાના છે। કયા કયા લોકોના રાશન કાર્ડ બંધ થવાના છે તેની વાત કરવાના છે અને રેશન કાર્ડ શરૂ રહેશે તેમને કયો લાભ મળવાનો છે મિત્રો, વધારાના લાભો પણ મળવાના છે તો કયા લાભો મળશે અને શું વધારે ફાયદો થવાનો છે તેની વાત આપણે વિડીયોની અંતની અંદર કરવાના છે। તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આર્થિક રીતે સક્ષમ જે લોકો છે તેમના રાશન કાર્ડ હવે સરકાર છે તે બંધ કરી દેશે તેની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે। કેમ આ નિર્ણય લેવામાં આવ્યો તેની વાત કરીએ તો મિત્રો, છેલ્લા કેટલા વર્ષોની અંદર જોવા મળ્યું હતું કે ઘણા એવા લોકો છે જે મફતમાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેઓ આર્થિક રીતે સક્ષમ છે, એટલે કે તેમને મફત અનાજની જરૂર નથી છતાં આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા, કારણ કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૂરતો લાભ મળતો ન હતો અને આવા જે લોકોને જરૂર નથી આ મફત અનાજની તેવા લોકો છે તે આ લાભ લઈ રહ્યા હતા। સરકારે ડેટા વેરિફિકેશન અને ફિલ્ડ તપાસના આધારે હવે અયોગ્ય રેશન કાર્ડ દૂર કરવાની કાર્યવાહી તેજ કરી દીધી છે। એટલે કે મિત્રો, આવનારો મહિનો માર્ચ મહિનાની અંદર તમામે તમામ આવા રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે। હવે આપણે મુદ્દાની વાત કરીએ તો કે કયા કયા રેશન કાર્ડ બંધ થશે। તો મિત્રો, જેની પાસે નિશ્ચિત આવક કરતાં વધુ આવક, એટલે કે જે લોકોની આવક વાર્ષિક આવક જે નક્કી કરવામાં આવી છે તેની કરતાં વધારે હશે તેવા લોકોના રાશન કાર્ડ બંધ થશે। સરકારી નોકરી, ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતા હશે તો તેમના પણ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। ત્યાર પછી તમારી પાસે ચાર પૈડાવાળું વાહન હશે તેવા લોકોના પણ રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે, અથવા તો આવકવેરો જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હશે તેવા લોકોના નામ જો સરકારશ્રીને જોવા મળશે તો તેવા લોકોને પણ નોટિસ મોકલીને રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે। આ ઉપરાંત લાંબા સમયથી રેશન ન લીધું હોય અથવા તો ખોટી માહિતી આપેલી હોય, ખોટા BPL કાર્ડ બનાવેલા હોય તેવા લોકો જે ઘણી બધી વખત આવતા હોય છે। ઘણાએ પહેલાં મિત્રો જ્યારે વેરિફિકેશન ન થતું આધાર લિંકિંગ ને એવું, ત્યારે ઘણા બધા લોકોએ ખોટા આધાર કાર્ડ લિંક કરીને જે BPL APL કાર્ડ બનાવેલા હતા તેવા લોકોના પણ આ કાર્ડ બંધ કરી દેવામાં આવશે। આ રેશન કાર્ડની ચકાસણી કઈ રીતે થશે તો કે સરકાર દ્વારા આધાર લિંકેજ, આવક ડેટા અને સ્થાનિક સ્તરે સર્વેના આધારે રેશન કાર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોની અંદર અધિકારીઓ ઘરે જઈને પણ આ માહિતી એકત્રિત કરી રહ્યા છે, જેથી કોઈ પણ અયોગ્ય લાભાર્થી બસી ન જાય અને જે લોકોને હકીકતમાં આ જરૂર નથી તેવા લોકોના રાશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે। હવે આપણે વાત કરીએ તો કે જે લોકો હવે બસશે આ યોજનાની અંદર, જે લોકોને હકીકતમાં જરૂર છે તે લોકોને શું લાભ મળશે તો સૌ પ્રથમ તો મોટામાં મોટો લાભ તો કે સરકાર દર મહિને રેશન કાર્ડ દીઠ 1000 રૂપિયા આપવાની વિચારણા કરી રહી છે। જો આવી રીતનું આ વધારાના રેશન કાર્ડ નીકળી જાય તો સરકાર છે આ યોજના લાગુ કરી દેશે। બીજા રાજ્યોની અંદર લાગુ કરી દેવામાં આવશે। ગુજરાતની અંદર પણ આ 1000 રૂપિયા આપવાની યોજના છે તે ટૂંક સમયની અંદર લાગુ કરવામાં આવશે, જે હવે જે લોકોના રેશન કાર્ડ વધશે તેમને ફાયદો મળશે। જરૂરિયાતમંદ પરિવારોને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહેશે અને વિતરણની અંદર પારદર્શિતા જોવા મળશે। આ સાથે સાથે સરકાર પરનો જે અનાજનો બોજ છે તે પણ ઓછો થશે અને લાંબા ગાળે ચાલુ રાખવામાં મદદ પણ થશે। જે મફત યોજના હાલ શરૂ છે તે સરકારે કોરોના સમયે શરૂ કરી હતી, તે લાંબો સમય શરૂ રાખવાની સરકારની વિચારણા છે તે વધી જશે। હવે તમારે શું કરવાનું રહેશે તો આ યોજનાઓનો લાભ મળતો રહે અને તમારું રેશન કાર્ડ શરૂ રહે એ માટે તમારે એક તો તમારા રાશન કાર્ડની અંદર KYC કરાવી લેવાનું છે। જ્યારે પણ રાશન શોપ ડીલર તમારી પાસે ડોક્યુમેન્ટ મંગાવે ત્યારે તમારે સમયસર ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। જેમ કે તે આધાર કાર્ડ મંગાવે છે તો આધાર કાર્ડ તમારે જમા કરાવી દેવાનું રહેશે। આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંનેને લિંક કરાવવાના। આવકની માહિતી અને પરિવારની વિગતો યોગ્ય રીતે નોંધાયેલી હોવી જોઈએ। કોઈ ભૂલ હોય તો સમયસર આધાર કાર્ડ અથવા તો રેશન કાર્ડની અંદર તમારે સુધારો કરી લેવાનો રહેશે। જો આવી કામગીરી તમે કરેલી હશે તો તમને આ તમામ યોજનાઓનો લાભ પણ મળશે અને તમારું રેશન કાર્ડ છે તે એકદમ
શરૂ રહેશે। તો દોસ્તો આ હતી નાની એવી માહિતી એક સૂચના મુજબ। જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।